પાટણમાં રેગિંગથી થયું વિદ્યાર્થીનું મોત. ભારતમાં રેગિંગ વિરોધ કડક કાયદો હોવા છતાંય કેટલી સંસ્થાઓમાં એનું પાલન નથી થતું અને સિનિયરોના ત્રાસના કારણે જુનિયરોની હાલત ખરાબ થાય છે. શનિવારે રાત્રે પાટણ ઉજા રોડ પર આવેલી ધારાપુર મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અનિલ મેથાણીયા, જેનું શંકાસ્પદ રીતે મોત થયું છે. આ વિરોધથી સિનિયરો દ્વારા રેગિંગ કરાવવાનું આવતું હોવાનો આરોપ છે. એવું પણ જાણવા મળ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓએ એને 3 કલાક સુધી હેરાન કર્યો, પરેશાન કર્યો, જેના કારણે એ સ્ટુડન્ટ બેભાન થઈને ઢળી પડ્યો હતો. મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી બેભાન થયા પછી એનો જીવ ગયો છે. આવી જાણ થઈ તો પોલીસ કોલેજમાં દોડી આવી. અનિલ મેથાણીયાનો જીવ ગયો છે રેગિંગના કારણે કે બીજું કોઈ કારણ છે, એ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ખબર પડશે. અનિલ મેથાણીયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. 1 મહિના પહેલા જ એ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે 1 મહિના પહેલા જ MBBSનું પહેલું વર્ષ ધારપુર મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો, તમારો દીકરો પડી ગયો છે, તેને સારવાર દરમિયાન દાખલ કરવામાં આવ્યો છે. અનિલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારનું કહેવું છે કે અનિલને સતત ઊભો રાખવાથી તેનું મૃત્યુ થયું છે. બીજી બાજુ મેડિકલ કોલેજના અધિકારીઓ કહે છે કે વિદ્યાર્થી હોસ્પિટલમાં બેભાન થઈને પડી ગયો છે, એટલે એને સારવાર માટે ખસેડાયો છે. અનેક પ્રયાસો પછી પણ એનો જીવ ગયો છે. સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને 3 કલાક સુધી ઊભો રાખ્યો, એના કારણે આ ઘટના બની છે એવું ચર્ચાઈ રહ્યું છે. એ કે તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે. પછી અહીંયા આવ્યા તો સાહેબે એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે. અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ 3જા વર્ષવાળા જે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી રેકિંગથી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે રહેશે અભ્યાસ કરે, જે ફર્સ્ટ યરમાં, એ કહેતા હતા કે રેકિંગ ચાલુ હતું. પોલીસે અત્યારે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલ્યો છે. હવે રિપોર્ટ આવશે ત્યારે સાચું કારણ જાણી શકાશે.